સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં રૂટીન ચેકિંગ દરમિયાન એક કેદી પાસેથી મોબાઈલ ફોન અને ચાર્જર મળી આવ્યું। આ સામગ્રી તેના બેરેકમાંથી મળી આવી હતી। ગેરકાયદેસર સામગ્રી મળવાથી જેલ પ્રશાસનની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા અચાનક કરવામાં આવેલી ઝડપી દરમિયાન જેલ પ્રશાસને મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ હાથ લાગી છે। ગુજરાત જેલ વડા ડોક્ટર શ્રી KLN રાવના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રાઈવ જેલ અધિક્ષક શ્રીપાલ શેષમાના આદેશ અનુસાર કરવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન જેલના વિવિધ યાર્ડ વિભાગો, બંદીઓનો સામાન, યાર્ડ પાછળના વિસ્તારો, બેરેકના ટોયલેટ, બાથરૂમ અને ખુલ્લી જગ્યાઓની સઘન તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જેલના કેટલાક યાર્ડના ખૂણામાંથી વિવિધ કંપનીના 4 મોબાઈલ ફોન અને 4 એસેમ્બલ ચાર્જર જપ્ત કરવામાં આવ્યા હતા। આ ડ્રાઈવ ઓપરેશનમાં ફરજ પરના યુનિટ જેલર શ્રી PG ચૌધરી, શિસ્ત અને સલામતી જેલર શ્રી PM ચાવડા અને સ્થાનિક ડ્રાઈવ સ્ક્વોડના ઇન્ચાર્જ જેલર શ્રી BD ભાભોર તથા તેમની ટીમે કાર્યવાહી કરી હતી।